નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યા આ ત્રણ એના વર્ગ વિશે આપણે અભ્યાસ કરવા. તો એની અંદર પેલો જેનો વર્ગ લઈ આપણે ફાઇકોમાયસેટિસ. ફાઇકોમાયસેટિસ આના વિશે આપણે અભ્યાસ કરશું. ફાઇકોમાયસેટિસ જોઈ લે. ફાઇકોમાયસેટિસના સભ્ય જલદ નિવાસસ્થાનમાં જોવા મળે તેમજ ભીની અને ભેજયુક્ત વિસ્તારના સડતા લાકડાઓ ઉપર કે અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ પર જોવા મળે. મોસ્ટ ઓફ ક્યાં જોવા મળશે? જલદ નિવાસસ્થાન. ત્યાર પછી જે ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં સડતા લાકડા ઉપર, ભીના ભેજયુક્ત વિસ્તાર, સડતા લાકડા, અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિઓ પર જોવા મળે. કવક ઝાડ પડદા વિહીન અને બહુકેશ કેન્દ્રીય જોવા મળે. સામાન્ય રીતે લઈ લો, ધારો કે એક કવક ઝાડ લઈ લો. આ જે કવક ઝાડ જો પડદાયુક્ત હોય, આ રીતે પડદો, તો પડદા હશે તો આની અંદર શું હોય? કોષ કેન્દ્ર એક એક આવી જાય. આ જ વસ્તુ લઈ લો કે આ જ કવક ઝાડ પડદા વિહીન લઈ લ્યો. તો સપોઝ ધારો કે કાંઈ પડદો લઈ લ્યો અને કાંઈ પડદો, તો આની અંદર આ કોષ કેન્દ્ર કેવા થઈ ગયા? વધી ગયા. કોષ કેન્દ્રનું પ્રમાણ વધી ગયું. તો આ શું થઈ ગયા? બહુ કોષ કેન્દ્ર. આ મોસ્ટ ઓફ બધા કેવો થઈ ગયા? એક કોષ કેન્દ્ર, પડદાયુક્ત ભાગ બધા. પડદા વિહીન છે તો એની અંદર કોષ કેન્દ્ર ઘણા બધા જોવા મળશે આપણને. ચલ બીજાણુ જે ચલિત, જેની અંદર ઘસા જોવા મળશે, કે અચલ બીજાણુ જે અચલિત દ્વારા અલિંગી પ્રજનન કરે. બીજાણુ ધાનીમાં આ બીજાણુ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય. શબ્દ એવો બીજાણુ ધાની. બીજાણુ ધાની કઈ રીતે? અંતર્જાત. આગળ આપણે લઈશું એટલે ખ્યાલ આવશે. એક બે ભાગ આવે, અંતર્જાત અને એક બહિર્જાત. જે બીજાણુ દેહની અંદર ઉત્પન્ન થાય, અંદર, એને અંતર્જાત, અને બહાર ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ? બહિર્જાત. જે અર્ધીકરણ થઈને અંદર જ થાય અને ત્યાર પછી બહાર નીકળે, અને આ જે અર્ધીકરણ થઈને તરત બહાર નીકળી જાય, એ બધા ક્યાં થઈ ગયા? બહિર્જાત. અને આ મોસ્ટ ઓફ બધા ક્યાં જોવા મળે? અંતર્જાત આપણે કહી શકીએ. બે જન્યુના જોડાણથી યુગ્મનજ બને. આ પ્રકારના જન્યુઓ જો બાહ્ય રીતે સરખા હોય, આપણને ખ્યાલ છે બે જન્યુના જોડાણથી, કે જેની અંદર લઈ લ્યો તમે આ એક જન્યુ અને આ બીજો જન્યુ, બે જન્યુના જોડાણથી યુગ્મનજ બનશે. અને આ જે યુગ્મનજમાંથી આવનારા જે સજીવનું નિર્માણ થાય. આ પ્રકારે જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય, બાહ્યાકાર રીતે સરખા હોય, સરખા, તેને આપણે શું કહીએ? સમજન્યુ. અને સરખા ન હોય તો એને શું કહેવાય? વિષમજન્યુ. તેની રીતે સરખા, ધારો કે મનુષ્યના જે જન્યુ લઈ લ્યો, શુક્રકોષ અને અંડકોષ, એ બધા કેવા કહેવાય? વિષમજન્યુ. કેમ કે એના બેના જે દેહનો ભાગ સરખો જોવા મળે નહીં. જો સરખા ન હોય તો એને વિષમજન્યુ કે અંડજન્યુ તરીકે આપણે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે મ્યુકર, રાઇઝોપસ અને ત્યાર પછી આલ્બિગો, જે રાઈ પર થતી પરોપજીવી ફૂગ, કેટલાક સામાન્ય એના ઉદાહરણ છે જે આપણને આપેલ. એટલે થોડીક માહિતી આપેલી છે ફાઇકોમાયસેટિસ, કે જે જલદ નિવાસસ્થાનમાં જે ભીની કે ભેજયુક્ત વિસ્તારની અંદર લાકડા ઉપર જે સડતા ભાગમાં જોવા મળે, કે ત્યાર પછી વનસ્પતિમાં અલ્પ વિકસિત તરીકે વનસ્પતિમાં જોઈ શકીએ આપણે. એના પછી એની અંદર જે પડદા વિહીન ભાગ જોવા મળે, એટલે બહુ કોષ કેન્દ્રીય ભાગ જોઈ શકીએ. જે મ્યુકરમાં આપણે આ રીતના ઉપરનો ભાગ જોઈ ગયા, આ તમે લઈ શકો. અહીં બહુ કોષ કેન્દ્રીય ભાગ આપણને જોવા મળે, કેમ કે પડદા વિહીન ભાગ એની અંદર તમને જોવા મળે. સામાન્ય ઉદાહરણ માટે તમને આ દર્શાવ્યું જેથી તમને ખ્યાલ આવી જાય. રાઈટ? પડદા વિહીન અને બહુ કોષ કેન્દ્રીય ભાગ જોવા મળે. બીજાણુ ધાની એ આના પછીના પોઈન્ટમાં આપણે ડીપથી સમજશું એટલે ખ્યાલ આવશે. રાઈટ? કે બહારની તરફ જે ઉત્પન્ન થાય જે કણી બીજાણુ, એની અંદર જે ઉત્પન્ન થાય બીજાણુ એને અંતર્જાત, બહાર ઉત્પન્ન થાય એને બહિર્જાત આપણે કહી શકીએ. જો સરખા જન્યુ હોય એના તો સમજન્યુ,
અલગ અલગ હોય તેને આપણે વિષમજન્યુક તરીકે ઓળખી શકીએ. એના પછી આસ્કોમાઇસેટિસ. આસ્કોમાઇસેટિસ સામાન્ય રીતે વર્ગના સભ્ય કોથળીમય ફૂગ તરીકે જાણીતા થઈ શકે. અંડરલાઈન કરી દઈશું. કોથળીમય ફૂગ તરીકે જોવા મળે મોસ્ટ. આસ્કોમાઇસેટિસ વર્ગનો જે મુખ્ય બહુકોષીય દાખલા તરીકે પેનિસિલિયમ બહુકોષીય પેનિસિલિયમ અને ખાસ અપવાદ એક કોષીય જેમાં શું આવશે ઈસ્ટ. એક કોષીય દાખલા તરીકે ઈસ્ટ જોવા મળે. તેઓ મૃતોપજીવી જે આપણે વાત કરી કે જે મૃત સજીવ હોય એના ઉપર આધાર રાખીને આપણે મૃતોપજીવી કહી શકીએ. વિઘટકો મતલબ એનું વિઘટન કરવા માટે જવાબદાર હોય એને શું કહેવાય વિઘટકો. અને જે ઘટના થાય એને આપણે શું કહીએ વિઘટન તરીકે ઓળખી શકીએ. પરોપજીવી બીજા ઉપર આધાર રાખે. છાણભક્ષી જે આપેલું છે છાણ ઉપર વિકાસ પામતા હોય તરીકે જોવા મળે. ત્યાર પછી એની અંદર જે કવક ઝાડ શાખિત અને પડદાયુક્ત એટલે એક કોષ કેન્દ્રીય ભાગ એમાં જોવા મળે. કણી બીજાણુ ધાનીધર કહેવાતી વિશિષ્ટ કવક ઝાડ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ તરીકે અલિંગી ઉત્પન્ન થાય. મતલબ એની અંદર જે અલિંગી શબ્દ હતો તેને કોનિડિયા શબ્દ પણ વાપરેલો હવે જોઈ શકીએ. તો એની અંદર એક શબ્દ આપેલો કણી બીજાણુ ધાનીધર. કણી બીજાણુ ધાનીધર જેને આધાર રાખતો ધાનીધર આધાર તરીકે ભાગ કહી શકીએ. જે વિશિષ્ટ કવક ઝાડ ઉપર બહિર્જાત રીતે આ બહારની ઉત્પન્ન થયા હતા. આ ભાગ શું થઈ ગયો બહિર્જાત. શું ઉત્પન્ન થાય કણી બીજાણુ. બધા કણી બીજાણુ કહેવાય બહિર્જાત. જે આપણે વાત કરી હતી કે બહાર ઉત્પન્ન થાય એને બહિર્જાત અંદર ઉત્પન્ન થાય એને અંતર્જાત. કણી બીજાણુ અથવા તેનો શબ્દ આપ્યો કોનિડિયા ઇંગ્લિશમાં લખેલો તેને આપણે કોનિડિયા તરીકે ઓળખાય. અને આ પ્રકારે એમાં કેવું પ્રકારનું પ્રજનન જોવા મળે છે અલિંગી પ્રજનન જોઈ શકીએ. એમાં આપણને અલિંગી પ્રજનન જોવા મળે. કણી બીજાણુ ધાનીધરમાંથી બહારની તરફ શું ઉત્પન્ન થાય કણી બીજાણુ ઉત્પન્ન થાય. જે બહારની તરફ ઉત્પન્ન થયા એને શું કીધું બહિર્જાત કહી શકે. કણી બીજાણુ અંકુરણથી નવી કવક ઝાડ બનાવે. અંકુરણથી મતલબ શું કહે પવન આવશે અને ઉડી અને આ દાખલ થઈને નવી ભાગનું નિર્માણ કરશે. કોથળી જેવી ધાનીઓમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય જેને આપણે શું કહીએ ધાની બીજાણુ તરીકે આપણે ઓળખી શકીએ. જે ધાનીમાં વિશિષ્ટ પ્રકારની ફળકાઈમાં ગોઠવાયેલી હોય જેને શું કહે જેને આપણે શું કહીએ ફળધાનિકાઈ તરીકે ઓળખી શકીએ. સમજો આની અંદર શું થાય ઘણી વાર આ જે ઉત્પન્ન થઈ અને નર અને માદાના ભાગનું નિર્માણ થાય. સપોઝ ધારો કે આ રીતના ભાગનું નિર્માણ થાય. હવે આની અંદર આ રીતના પડદાયુક્ત ભાગ જોવા મળે. જે શરૂઆતમાં જે કીધું હતું પડદાયુક્ત ભાગ એમાં જોઈ શકે. પણ આની આજુબાજુ નરનો એક ભાગ જોઈએ તો નર કહી શકીએ આપણે. આ વીંટળાયેલો ભાગ ઉત્પન્ન થાય. આમાં પણ એક એક કોષ કેન્દ્રીય આ રીતે આજુબાજુ એમાં જોવા મળે. લિંગી પ્રજનન આ રીતે એમાં થાય. હવે એની અંદર શું થાય કે આ બે કોષ લઈ લે ખાલી આપણે તો આ બે કોષ ભેગા થઈ છે. તેમાં જોઈ લ્યો કે આ ઉપરનો ભાગ લખવો જોઈએ તો તમને ખ્યાલ આવે.
આ એક કોષ લઈ આવે, આ બીજો ભાગ એની અંદર આ રીતનો વીંટળાયેલો ભાગ. હવે શું થાય કે આ એક કોષ અને આ બે કોષ બે ભેગા થશે, બે ભેગા થાય એટલે આ રીતની સંરચના બની જાય. આથી આ ઉપરનો ભાગ આવે, આ એનો ભાગ. વચ્ચેના બે કોષ કેવા થઈ ગયા? ભેગા થઈ ગયા. આ એનું એક કોષ કેન્દ્ર અને એક આનું કોષ કેન્દ્ર. અને આ રીતે ભેગા થાય, જેને આપણે શરૂઆતમાં વાત કરી હતી એની અંદર કઈ અવસ્થા? N+N, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. તો આ શું બની ગયું? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. હવે આ જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા થઈ ગઈ, હવે અહીંથી ભાગ છે લંબાઈ. આ જે ભાગ છે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, એ ભાગમાંથી આ ભાગની અંદર સહેજ બહાર નીકળી આવે બહાર. આ ભાગ થઈ, આ બે જોઈન્ટ થાય એટલે એક કોષ કેન્દ્ર બની ગયું. આ ભાગ થઈ ગયો એટલે એના માટે શું થઈ ગયું? ફડકાઈ તરીકે ઓળખી શકે. અને આ ભાગની અંદર એકમાંથી બે, બે માંથી ચાર, એટલે કઈ ઘટના થાય? અર્ધીકરણ. અને અર્ધીકરણ થઈ અને આમાં શું ઉત્પન્ન થઈ છે? બીજાણુ ઉત્પન્ન થાય. અને આ બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય? દેહની અંદર. એટલે શું થઈ ગયું? અંતર્જાત તરીકે ઓળખી શકે. અને આ ક્યાં ઉત્પન્ન થયું? દેહની બહાર. એટલે શું કીધું? બહિર્જાત આપણે કહી શકીએ. કોથળી જેવી ધાનીઓ, આજે કોથળી જેવી ધાની બની ગઈ. ધાનીઓમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય, જેને આપણે શું કે ધાની બીજાણુ કહી શકીએ. અને આપણે ધાની બીજાણુ તરીકે શબ્દ વાપરી શકીએ. અને આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાય. આ એક ફળકાઈ જેવી સંરચના ફળકાયમાં ગોઠવાય, જેને ફળધાનિકાય તરીકે ઓળખી શકીએ. અને ફળધાનિકાય આપણે ઓળખી શકીએ. એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા એ કેટલાક ઉદાહરણ એની અંદર જોવા મળે. ત્યાર પછી આપણે જોઈ શકીએ કે જૈવ રસાયણ અને જનીનિક ક્રિયાવિધિઓમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી તમે કહી શકો. કાળા રંગ જે મોરેલ્સ, પીળા રંગ બફલ્સ ના ઘણા સભ્ય ખાવાલાયક કે સુસ્વાદ વાનગી માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ શું થઈ ગયું આપણું? જેસ્કોમાયસેટિસ. ત્યાર પછી બેસિડિયોમાયસેટિસ. બેસિડિયોમાયસેટિસ એની અંદર જોઈ લે. સામાન્ય રીતે બેસિડિયોમાયસેટિસ વર્ગના સ્વરૂપો મશરૂમ કે જે બ્રેકેટ ફંજાઈ અને ફક બોલ્સ. મશરૂમ, ત્યાર પછી બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ્સ તરીકે જાણીતા હોય. તેઓ જમીનમાં લાકડાના ગોળાઓ જે ભાગની અંદર ઝાડના થડ કે વનસ્પતિના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે. દાખલા તરીકે ઘેરું અને અંગારિયા, તેની કવકજાળ શાખિત અને કેવી હશે? પડદાયુક્ત કહી શકીએ. ઘેરું અને અંગારિયા. અલિંગી બીજાણુ સામાન્ય રીતે જોવા મળતા નથી. અંડરલાઈન કરજો ખાસ. અલિંગી સામાન્ય રીતે જોવા મળતા નથી. ત્યાર પછી એની અંદર પરંતુ અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સામાન્ય તમે જોઈ શકો. એના દ્વારા અવખંડન દ્વારા, કે જેના ભાગના ટુકડા થઈ જાય અને એ ભાગ નવા ભાગના નિર્માણ સાથે સંકળાયેલો જોવા મળે. લિંગી અંગો ગેરહાજર હોય, પરંતુ
અલગ પ્રકારના વિભેદકો કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક કે દેહી કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન એની અંદર જોવા મળે. આના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય અગાઉ આપણે જોઈ ગયા બે જીવરસના સંયોજનથી થાય તેની અંદર એકકીય બે ભાગ શું થાય જોઈન્ટ થઈ જાય એને શું કીધું જીવરસ સંયુગ્મન. એના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચાય જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે શરૂઆતમાં NN જોડાય દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બનાવે જેમાં અંતમાં પ્રકણી બીજાણુ ધાનીઓ તરીકે વિકાસ પામે. પ્રકણી ધાનીઓમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય. પ્રકણી બીજાણુ ધાની પર બહિજાત રીતે ઉત્પન્ન જોવા મળે. એની અંદર મોસ્ટ ઓફ આ જે ભાગ ધીમે ધીમે વિકાસ થઈ અને આ રીતનો જે ભાગ એમાં નિર્માણ કરે બિલાડીના ટોપ જેવો ભાગ. આ ભાગની અંદર તો આની અંદર શું હોય કે આ રીતના કોષોના લેયર હોય. તો આની અંદર વિશિષ્ટ પ્રકારના આ રીતના કોષો પણ જોવા મળશે ઉપર નીચે. તો આની અંદર બે કોષોના સંયોજનથી આ રીતના કોષો બનશે. આની અંદર એક ભાગ આની અંદર એક ભાગ બંનેની અંદર એક ભાગ જોવા મળશે. રેડી. હવે આ જે ભાગ જ્યારે જોઈન્ટ થાય ત્યારે આ ભાગમાંથી આ રીતના બહારની તરફ ઉપસેલા ભાગ આપણને જોવા મળે. આપણે ઝૂમ કરી આ જે દેહ છે દેહમાંથી આ રીતના લટકતા ભાગ આપણને જોવા મળશે. તો આ જે લટકતા ભાગ ક્યાંથી આ દેહમાંથી બહારની તરફ ઉત્પન્ન થાય. રેડી. કે જેને આપણે પ્રકણી બીજાણુ તરીકે ઓળખી શકીએ. દેહની બહારની તરફ ઉત્પન્ન થયા એટલે શું કીધું બહિર્જાત તરીકે ઓળખી શકો. રેડી. તો પ્રકણી બીજાણુ ધાની આ જે પદ ધાનીનો ભાગ એમાંથી આ પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય. આની જેમ જ આ બે જોઈન્ટ થાય. રેડી. તો જે દ્વિકીય જોઈન્ટ થઈ અને એકકીય થઈ ગયું અર્ધીકરણ થાય એટલે બધામાં એકકીય ભાગ એની અંદર આપણને જોવા મળે. પ્રકણી ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય. પ્રકણી બીજાણુ ધાની ઉપર બહિજાત રીતે કેવી રીતે બહારની તરફ એટલે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય. પ્રકણી બીજાણુ ધાનીઓમાં પડકાઈમાં ગોઠવાય જેને પ્રકણી ધાનિકાઓ તરીકે આપણે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે એગેરિક્સ જે મશરૂમ જે આપણે વાત કરીએ બિલાડીનો ટોપ એની અંદર આ પ્રકારની સંરચના જોવા મળે મશરૂમ. યુસ્ટિલાગો કે જે અંગારિયા માટે જવાબદાર ફૂગ કહી શકે. ત્યાર પછી પક્ષીનિયા ત્યારમાં જે ગેરુ માટે જવાબદાર રોગ કહી શકે. ત્યાર પછી ડ્યુરોટોમાયસાઇટિસ આમાં કંઈ છે નહીં એટલું બધું આ વર્ગનો સમાવેશ આમાં થાય આમાં નથી થતો એવી જ માહિતી આપણને આપેલી એટલે ફટાફટ આપણે લઈ લઈએ. સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતો કહી શકીએ. અપૂર્ણ ફૂગ તરીકે જાણીતો ભાગ આપણે એને કહી શકીએ. કારણ કે આ ફૂગને માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કો જ ઓળખાય. જ્યારે આ ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યારે તેની સાચી રીતે સમાવેશ થાય તેવા ઉચિત વર્ગોમાં ખસેડી દેવામાં આવતી. એ પણ શક્ય છે કે તેની અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓ એક જ નામ આપવામાં આવ્યું તેને આપણે ડિયોરોમાયસાઇટિસ વર્ગમાં મૂકવામાં આવી તથા લિંગી અવસ્થાને કારણે અન્ય બીજા વર્ગમાં મૂકવામાં આવતી હોય. પછી જ્યારે તેમની વચ્ચે કડીઓ સ્વીકૃત બનતી ત્યારે આ ફૂગની સાચી રીતે ઓળખ થઈ અને ડિયોરોટોમાયસાઇટિસ વર્ગમાંથી ખસેડી દેવામાં આવી. એકવાર ડિયોરોટોમાયસાઇટિસના સભ્યની ચોક્કસ અવસ્થાઓ શોધાય ત્યારે ઘણીવાર તેને એસ્કોમાયસાઇટિસ કે બેસિડિયોમાયસાઇટિસ વર્ગમાં મૂકી દેવામાં આવતી. ડિયોરોમાયસાઇટિસ વર્ગની ફૂગ કણી બીજાણુ તરીકે ઓળખાતા જેમ આપણે પેનિસિલિયમની અંદર જોઈ ગયા ઉપરની તરફ જે કણી બીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુ દ્વારા એમાં ઉત્પન્ન થાય. કવકજાળ પડદાયુક્ત અને શાખિત તો પડદાયુક્ત એટલે એક કોષ કેન્દ્રીય ભાગ એમાં જોવા મળે. કેટલાક સભ્ય મૃતોપજીવી કે પરોપજીવી જે મૃત ઉપર આધાર રાખે મૃતોપજીવી સજીવ જીવંત સજીવ અને પ્રાણી ઉપર આધાર રાખે એને આપણે પરોપજીવી તરીકે ઓળખી શકીએ. તેમાંના મોટાભાગના નકામા પદાર્થો
નું વિઘટન કરતા વિઘટકો અને ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ થાય. આલ્ટરનેરિયા, પોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડમિયા તરીકે આપણે ઓળખી શકીએ. ખનિજીકરણ કે જે ખાતર નિર્માણ માટે જે આપણે વાત કરી હતી તમને કે કોઈ પણ સજીવ હોય, હવે એ સજીવ જ્યારે મૃત્યુ પામે તો એની અંદર શું હશે? કાર્બનિક ઘટક, કાર્બનિક દ્રવ્ય. હવે આ કોઈ પણ એક ફૂગ લઈ લ્યો, હવે આ ખોરાકનો ઉપયોગ કરશે. જે મૃત કાર્બનિકનો ઉપયોગ કરે માટે આ ફૂગને શું કીધું? મૃતોપજીવી. હવે ખોરાકનો ઉપયોગ કરશે, જ્યારે મળ ત્યાગ કરશે, એ ક્યાં આવશે? મળ જમીન ઉપર આવશે. પાણી દ્વારા એનું ધોવાણ થઈ અને ક્યાં જાય? જમીનની નીચે દાખલ થશે. આ નીચેની અંદર જે ફૂગ અને બેક્ટેરિયા આનું શું કરશે? ખનિજીકરણ, અને એમાંથી કેનું નિર્માણ થાય? ખાતર નિર્માણ, કે જેમાંથી જરૂરી ખનિજ છૂટા પડી જાય, નકામો ભાગ ખાતરમાં થાય. હવે આ છૂટા પડ્યા ખનિજ, આ છૂટા થઈ ગયા ખનિજ એવી ઉપયોગ કોણ કરશે? અહીંયા વનસ્પતિ એનો શું કરશે? ઉપયોગ કરશે. અને એ જે વનસ્પતિનો ઉપયોગ કોણ કરશે? કોઈ પણ પ્રાણી. એ પ્રાણી મૃત્યુ પામે, આ પછી આખું વિઘટન, એટલે આખી પ્રક્રિયા ચાલુ થાય. આખી ઘટના આ જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? વિઘટન. અને વિઘટન માટે જવાબદાર જે ભાગ હોય આ બધા, એને શું કહેવાય? વિઘટકો તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિ આના પછીના ચેપ્ટરમાં અને પ્રાણી સૃષ્ટિ એના પછીના ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરશું.